હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીશું. એની કિંમત થાય 0.14 વત્તા સિગ્મા FIUI ની મળી આપણને -31, સિગ્મા FI ની મળી 30 અને વર્ગ લંબાઈ થવાની, વર્ગ લંબાઈ એટલે h, વર્ગ લંબાઈને આપણે h કહીએ, h થશે આપણું 0.04. હવે 0.14 અહીંયા વત્તા ઓછા થશે. 31 ગુણ્યા 0.04, 31 ગુણ્યા 0.04 નો જવાબ થશે 1.24. એટલે અહીંયા લખીશું આપણે 1.24 અને છેદમાં હતા 30 બરાબર 0.14 ઓછા 1.24 છેદમાં 30 નો આન્સર આવે છે અહીંયા 0.041. હવે આપણે કરીશું બાદબાકી. 0.14 માંથી આપણે 0.041 માઇનસ કરવાના છે. 0.14 માંથી 0.041 આપણે માઇનસ કરવાના છે. એટલે આપણો આન્સર આવે છે અહીંયા 0.099. આપણો મધ્યક થશે 0.099.